શિયાળો આવતાની સાથે જ બનતું આ અથાણું ખાવામાં એવું છે એકદમ હેલ્ધી અને એકદમ તેલ વગરનું બને છે અને તમે સવાર સાંજ કે પછી બપોરના નાસ્તામાં ગમે ત્યારે આને તેની સાથે ખાઈ શકો છો ને એકદમ તેલ વગરનું આ હળદરનું અથાણું સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે। હળદર હાડકાં મજબૂત કરે છે, પાચન શક્તિ સુધારે છે, સ્કિન માટે ઇમ્યુનિટી માટે ફાયદાકારક છે। હળદરથી સ્કિન પણ ગ્લો કરે છે એકદમ। તો લીલી હળદર આથીને તેનું અથાણું બનાવવાની એકદમ પરફેક્ટ રીત સાથે બનાવશું, આખી વરસ સારું રહેશે અને પણ તેલ વગરનું બધા ખાઈ શકે તેવું, કાળું પણ નહીં પડે, ચીકણું પણ નહીં થાય કે ફૂગ પણ નહીં લાગે। તો અહીં મેં 250 ગ્રામ જેટલી હળદર લીધી છે। મેં બંને હળદર મિક્સ લીધી છે, જેમાં જે વ્હાઈટ આવે છે તેને આંબા હળદર કહે છે અને એક આ ઓરેન્જ કલર યલો કલર જેવી જે ઓરિજિનલ હળદર આવે છે તે। આ હળદરને આપણે પહેલાં તો છાલ ઉતારી લેવાની છે। 250 ગ્રામ બંને મેં મિક્સ લીધી છે, બંને અડધી અડધી। તમે તમારે જે રીતે વધારે ઓછી બનાવતા હોય તે રીતે બનાવી શકો, પણ આવી રીતે બનાવશો તો આખું વરસ આ અથાણું એકદમ તેવું ને તેવું રહેશે। છાલ તમે ચમચીથી કે પછી છોલણીયાથી કે ઊંધી ચપ્પુથી તમારે જે રીતે ફાવતું હોય તે રીતે ઉતારી લેવી। મેં અહીં છોલણીયું જે આવે છે છાલ ઉતારવાનું તેનાથી ઉતારી છે। ને હળદર આપણે બહુ આમ ગાંઠાવાળી નહીં કે પછી એકદમ જાડી નહીં, તેવી માપસરની લેવી। એકદમ જાડી હળદરમાં વચ્ચેનો ભાગ કડક હોય છે એટલે તે ગળવામાં પણ નથી અને અથાણામાં પણ નથી ગમતો ખાવામાં, એટલે આવી મીડિયમ પતલી આવે તે લેવી। એકદમ પતલી પણ નહીં ને એકદમ જાડી પણ નહીં અને ઓછા ગાંઠાવાળી લેવી। છાલ ઉતારાઈ ગયા પછી હળદરને આપણે ચોખ્ખા પાણીએ બરાબર ધોઈને કોટનના કપડામાં લઈ લઈશું અને એકદમ કોરી થવા દઈશું। આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે, સીધી સુધારીને તેમાં પાણીનો ભાગ રહે એટલે ચીકણી થવા કે કાળી થવા કરશે, એટલે પહેલાં તો ધોઈને કોટનના કપડામાં નિતારીને સરસ એકદમ ચોખ્ખી ધોઈ લેવાની છે। ત્યાં સુધીમાં આપણે અંદર નાખવા જે મરચાં લીધા છે તેને કટ કરી લઈશું। 250 ગ્રામ હળદર સામે મેં અહીં 50 ગ્રામ જેટલા મરચાં લીધા છે અને નંગમાં જોઈએ તો 5 નંગ। તેના ઊભા અને આડા કાપા કરીને એક મરચાંમાંથી આપણે 8 ભાગ કરી લેવાના છે અને વચ્ચેનો જે નસનો ભાગ આવે છે તે લઈ લેશું। મેં અહીં તીખા મરચાં લીધા છે, તમે જો તીખું ન ખાતા હો તો જે મોળા મરચાં આવે છે તે લઈ શકો। મરચાંનું હળદરના અથાણામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, ઘણા લોકો નથી નાખતા, પણ એક વખત આ રીતથી બનાવી જોજો। મરચાં તમને આ હળદરની સાથે આથેલા ખાવાની ખૂબ જ મજા આવશે, રોટલી ભાખરી પૂરી પરાઠા કે પછી રેગ્યુલર ડિશમાં પણ। મરચાં સરસ એવા કટ થઈ ગયા છે। હવે 2 નંગ મોટી સાઇઝના મેં લીંબુ લીધા છે, તેમાંથી આપણે 1.5 નંગ લીંબુનો રસ નીચવીને કાઢી લેવાનો છે અને જે અડધું લીંબુ વધ્યું છે તેમાંથી આપણે 8 કટકા નાના નાના કરી લઈશું અથાણામાં નાખવા માટે। લીંબુ અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને હળદરમાં ટેસ્ટ પણ સરસ આવે છે, એટલે લીંબુનું પ્રમાણ થોડું વધારે રાખવું। વિનેગર બહાર જે અથાણા તૈયાર મળે છે તેમાં વિનેગર હોય છે, આપણે ઘરના અથાણામાં લીંબુ એડ કરવાથી તેનો ટેસ્ટ સરસ આવે છે। હવે હળદર આપણે જે સૂકવવા મૂકી હતી તે એકદમ સુકાઈને કોરી થઈ ગઈ છે, તેની આવી રીતે મેં રોલ સાઇઝમાં કટ કરી લીધી છે। તમે જો ચીર કરતા હોય કે પછી મોટા ટુકડા કરતા હોય, તમને જે રીતે તમે ઘરમાં ખાતા હો અથાણું તે રીતે ટુકડા કરી લેવાના। મેં અહીં મીડિયમ થીક એવી આવી સ્લાઇસ કરી લીધી છે બધી જ હળદરની। આ રીતે હળદર કટ કરવાથી ખાવામાં પણ આસાની રહે છે અને બગાડ પણ ઓછો થાય છે, એટલે બને ત્યાં સુધી આવી મીડિયમ સાઇઝના જ ટુકડા કરવાના। સરસ એવા ટુકડા થઈ ગયા છે તમે જુઓ તેમ। હવે આપણે તેમાં અથાણું બનાવવા માટે પહેલાં તો જે મરચાં કટ કરીને રાખ્યા હતા અને લીંબુના ટુકડા કરીને રાખ્યા હતા તે તેમાં એડ કરી દઈશું। ઉપરથી મેં અહીં 2 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે તે એડ કરીશું। મીઠાનું પ્રમાણ આ હળદરમાં વધારે રાખવાનું, જેથી ગળે ત્યારે તેનો ટેસ્ટ સરસ આવે અને અથાણું લાંબા સમય માટે સારું રહે। 1.5 લીંબુનો રસ એડ કરી બધું બરાબર એક સરખું મિક્સ કરી દેશું। લીંબુ અને મીઠાનું પ્રમાણ વધારે હોય એટલે અથાણામાં ફૂગ ઓછી લાગે
અને કાળું કે ચીકણું ન થાય, લાંબા સમય માટે સારું રહે, તમે આખું વર્ષ ફ્રીજમાં સ્ટોર કરીને રાખો તો તેવું ને તેવું રહેશે. હવે 10 મિનિટનો આપણે તેને રેસ્ટ આપી દઈશું, એટલે તેમાંથી પાણી છૂટું પડી જશે અને હળદર થોડી એવી ગળી જશે. એટલે સરસ એવું ગળીને તૈયાર થઈ ગયું છે. 10 મિનિટ થઈ ગઈ છે. હવે જેમાં આપણે હળદર ભરવાની હોય તે કાચની બોટલ એકદમ સરસ પાણીએ ધોઈ ચોખ્ખી કરી લઈ અને સૂકવીને તડકામાં પછી લઈ લેશું અને તેમાં એડ કરીશું જે આપણે બધું મિક્સ કરીને તૈયાર કર્યું છે મિક્સિંગ બાઉલમાં તે. અને તેમાં જે તળિયે પાણી થઈ ગયું છે તે પણ આપણે આ જ અથાણામાં એડ કરી દેવાનું છે. હવે ઉપરથી આપણે હળદર ડૂબે એટલું પાણી એડ કરવાનું છે. મેં અહીં 2 ગ્લાસ જેટલું પાણી આમાં એડ કર્યું છે. હળદર સેજ પણ કોરી ન રહેવી જોઈએ, એકદમ અંદરથી પાણી બધામાં ડૂબી જાય તે રીતે પાણી ભરવાનું છે, એટલે અથાણું સારું રહે અને તેનો ટેસ્ટ પણ સરસ થઈ જાય. એટલે મેં અહીં અંદાજે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. જે મિક્સિંગ બાઉલમાં આપણે હળદર ભેળવી હતી તે જ બાઉલમાં મેં પહેલાં 1 ગ્લાસ પાણી ઉમેરી બધું મિક્સ કરીને લઈ લીધું અને પછી ઉપરથી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને ચમચીથી બધું જ ઉપર નીચે એક સરખું મિક્સ કરી લેવાનું છે, જેથી તળિયે સુધી મીઠું અને લીંબુ એક સરસ રીતે ભળી જાય તે રીતે. આપણે જે લીંબુના ટુકડા એડ કર્યા છે તે પ્રિઝર્વેટિવનું કામ કરશે, એટલે તમારું અથાણું તમે ફ્રીજમાં રાખશો તો આખું વરસ તેવું ને તેવું રહેશે, તેનો ટેસ્ટ પણ જળવાઈ રહેશે.